હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે આપણે સરગવાનું ભરેલું શાક બનાવવા જઈ રહ્યા છીએ. એના ગુણ તો બહુ બધા છે સરગવાના, કેમ કે સરગવો ખાઈએ ને તો આપણા શરીરમાં હાથ પકડતા બધું બંધ થઈ જતું હોય છે. તો ચાલો આજે આપણે ભરેલા સરગવાનું શાક બનાવીએ. સરગવાને ધોઈ નાખ્યો છે, સાફ કરી નાખ્યો છે અને છાલ ઉતારી અને આપણે કટકા કરી નાખ્યા છે. હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું. આપણે પોણો ગ્લાસ પાણી મૂકી દીધું છે બફાવા. આપણે એમાં થોડુંક મીઠું એડ કરીશું, પછી ગ્રેવીમાં નાખીશું બીજું. આપણો સરગવો ધીમે ગેસે બફાય છે તો આપણે એ લોટ શેકી લઈશું. આપણા 2 ચમચી ચણાનો લોટ છે. શેકીએ છીએ અને જેમ કે સરગવાનું શાક ન ખાતા હોય ને એ પણ ફ્રેન્ડ્સ 2 વાર માંગીને ખાય. આવી રીતે આપણે બનાવીશું તો તમારે રોટલી પણ ઓછી પડશે. આપણે થોડો બ્રાઉન થાય ને એટલો આપણે શેકવાનો છે. અને સરગવો તો શરીર માટે બહુ સારો છે, પણ આજે બાળકોને ભાવતો નથી. પણ આપણે આવું કંઈક વર્જન કરીએ ને તો છોકરાઓને પણ ભાવે. આપણા હાથ પગના હાંધા દુખતા હોય ને તો એ પણ બધું એમ કે સારું થઈ જતું હોય છે. ઘણા એનો જ્યુસ પણ બનાવતા હોય છે, પણ આપણે શાકમાં બનાવીએ તો એ બાને છોકરાઓ બધું જમે. જો એનો કલર ફરી ગયો છે, થોડોક લોટનો સુગંધ પણ આવે છે. હવે આપણે એમાં થોડા બે ચમચી શિંગદાણા છે અને 1 ચમચી તલ છે, એનો ભૂકો કરીને રેડી રાખી દીધો છે. હવે આપણે એ પણ ભેગું નાખી દઈશું, થોડુંક શેકાઈ જાય. હજી બાળકોને બધું નવું બનાવીને આપીએ ને તો જમે અને ભાવે. છોકરાઓને ભાવે નહીં, એટલે એને ભાવે એવું બનાવી આપીએ તો છોકરાઓ પણ ખાય. અને શરીરમાં આપણે કોઈ જાતની કમી ન રહે, બધું ખાઈને હેલ્ધી વસ્તુ, તો શરીરમાં પણ તબિયત સારી રહે. આ બાજુ આપણો સરગવો પણ બફાઈ ગયો છે. જો સરસ લીંગ બફાઈ ગઈ છે, ફૂલીને એકદમ સરસ પોચી થઈ ગઈ છે. જો આપણે ગેસ બંધ કરી દઈશું. અહીંયા આપણે શિંગદાણા અને તલ ને ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે. સરસ સુગંધ આવી ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે શિંગદાણા, તલનો ભૂકો અને ચણાનો લોટ શેકીને રેડી થઈ ગયો છે. હવે આપણે શાક વઘારીશું. હવે આપણે તેલ નાખીશું. થઈ ગયું છે, આપણે રાઈ નાખીશું. એક ચમચી જીરું નાખીશું. આમાં તમે લીલા મરચાં પણ નાખી શકો છો. આદુ નાખ્યું છે 1 ચમચી. એક ટામેટું ઝીણું સમારેલું છે એ આપણે નાખીશું. તમારે લીલા મસાલાવાળું શાક કરવું હોય તો પણ કરી શકો છો. લીલા આદુ મરચાં અને લસણ પણ નાખી શકો છો. મેં અહીંયા ખાલી આદુ જ નાખ્યું છે, લાલ મરચું નાખ્યું છે ને એટલે આપણે આને ધીમે ગેસે તળવા દઈશું. ટામેટા હવે સતળાઈ ગયા છે. એમાં આપણે થોડું સરગવામાં નાખ્યું છે, પણ આપણે આ મસાલા ભાગનું થોડુંક મીઠું નાખીશું. મીઠું આપણે જોઈને નાખવું ટેસ્ટ પ્રમાણે. થોડી હળદર નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું. તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો છો. અને આપણે ધાણા જીરું નાખીશું.
આપણે મસાલો સાંતળાઈ ગયો છે. હવે આપણે એમાં જે શેકેલો છે ને સિંગદાણાને લોટ એ બધું આપણે નાખી દઈશું અંદર, એટલે એ પણ સરસ મિક્સ થઈ જાય. એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું. આપણે રસો કરવો હોય એટલો આપણે નાખી શકાય, અડધો પોણો ગ્લાસ, આપણે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે. અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. તો આપણે થોડુંક ઢીલું કરવું હોય તો થોડુંક પાણી હજી નાખી શકાય, પણ આપણે આ સરગવાવાળું પણ આપણે નાખીશું પાણી. આ સરગવો ને બાફેલો ને એનું પાણી બધું આમાં નાખી દઈએ, જેથી કરીને એની મીઠાશ સારી રહે, એની મીઠાશ બધી નીકળી ન જાય એમાં. એની બધી સરગવાની જે મીઠાશ હોય એ બધી એમાં ને એમાં જ રહે. સરસ થઈ ગયું છે. જો આપણે સહેજ ઢીલું કરવું હોય તો 2-3 ચમચી જેટલું પાછું પાણી નાખી શકાય. તમે તમારો ટેસ્ટ કરી જુઓ અને પછી થોડુંક કંઈક ઓછું વધતું લાગે તો નાખી શકાય. આપણે થોડીક સરગવામાં ગળ પણ તો નાખવું જ પડે. 2 ચમચી ખાંડ નાખીશું. આમાં આપણે એમાં લીલા ધાણા નાખીશું. જો મસ્ત બની ગયું છે ને, સુગંધ પણ સરસ આવે છે. અને આ સરગવાનું શાક રોટલી જોડે, પરોઠા જોડે, આપણું શાક રેડી છે, સરગવાનું ભરેલું. જો ફ્રેન્ડ્સ, આપણે શાકમાં તેલ પણ છૂટું પડી ગયું છે. અને આ શાકને આપણે પરોઠા, રોટલી ગમે તેની સાથે, રોટલા સાથે પણ સરસ લાગે છે, પણ રોટલીને પરોઠા સાથે પણ સરસ લાગે છે, આપણે ખાઈ શકીએ છીએ. તો રેડી છે આપણું સરગવાનું ભરેલું શાક. હવે આપણે સરગવાનું ભરેલું શાક સર્વ કરીશું. આપણું રેડી છે સરગવાનું શાક. ખૂબ સરસ સુગંધ આવી રહી છે, મસ્ત બન્યું છે. ફ્રેન્ડ્સ, તમારે રોટલી પણ ઓછી પડશે એવું સરસ શાક બન્યું છે. 2 રોટલી ખાતા હશે ને તો 4 ખાશે. આપણે મોળું દહીં નાખીશું. ફ્રેન્ડ્સ, આમાં મોળું દહીં નાખીએ ને ખૂબ સરસ ટેસ્ટ આવે છે. હવે આપણું રેડી છે સરગવાનું શાક. આ આપણું ભરેલું સરગવાનું શાક રેડી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સપોર્ટ કરજો. હવે આપણે પાછા ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે.